નમસ્કાર દોસ્તો, આજે આપણે એક્વીફર એટલે શું અને તેના પ્રકાર વિશે જાણીશું. તો ચાલો સૌપ્રથમ તો આપણે એ સમજી લઈએ કે એક્વીફર એટલે શું. એક્વીફર એટલે પૃથ્વીના પેટાળમાં રહેલો એવો ખડક કે જેમાં પાણી સંગ્રહ થયેલું હોય. એક્વીફર શબ્દ લેટિન ભાષામાંથી બનેલ છે, જેમાં એક્વા એટલે કે પાણી અને ફર એટલે કે ધારણ કરવું. આમ પૃથ્વીના પેટાળમાં રહેલા વિવિધ જાતના ખડકો જેમાં પાણી સંગ્રહ થઈ શકે તેને એક્વીફર અથવા ભૂગર્ભ જળ સંગ્રહિત ખડક કે ભૂગર્ભ જળ ભંડારણ કે ભૂગર્ભ સરિતા તરીકે પણ ઓળખી શકાય. હવે આપણે એ સમજવાનું છે કે દરેક ખડક એક્વીફર હોતો નથી, કેમ કે એક્વીફર બનવા માટે જે તે ખડકની પાણી ધારણ તથા વહન કરવા માટે કેટલીક લાક્ષણિકતા હોવી જરૂરી છે. આવી લાક્ષણિકતામાં ખડકમાં છિદ્રોની પૂરતી માત્રા તેમજ સંગ્રહ થયેલા પાણીને વહેવડાવવા માટે પારગમ્યતા અથવા તે વહનતાની ક્ષમતા હોવી જરૂરી છે. એક્વીફર એટલે શું એ આપણને ખબર પડી ગઈ. હવે આપણે જે અલગ અલગ ખડક મળી આવે છે તેના પ્રકાર વિશે સમજણ મેળવીએ. ખડકની લાક્ષણિકતાના આધારે ખડકોને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક પ્રકાર છે એક્વીફર. એવા ખડકો કે જે પાણી સંગ્રહ કરી શકે, પુનઃ ભરણ કરી શકે, પાણી વહેવડાવી શકે તથા જરૂર પડે પાણીને મુક્ત કરી શકે. આ તમામ લાક્ષણિકતા ધરાવતા ખડકોને એક્વીફર કહેવાય છે. દાખલા તરીકે રેતીનો ખડક, ખાડાઓ વાળો ચૂનાનો ખડક, કાંપના થરો, ફાટ તથા ખવાણ થયેલ અગ્નિકૃત ખડકો. બીજો પ્રકાર છે એક્વીક્લુડ. એવા ખડકો કે જે પાણી સંગ્રહ કરી શકે તથા પુનઃ ભરણ કરી શકે, પરંતુ આવા ખડકો પાણીને વહેવડાવી શકતા નથી તેમજ મુક્ત પણ કરી શકતા નથી, તો આવા ખડકોને એક્વીક્લુડ કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી કે હાર્ડ પ્રકારના ખડકો. ત્રીજો પ્રકાર છે એક્વીફ્યુઝ. એવા ખડકો કે જેમાં પાણી સંગ્રહ થવાના કોઈ લક્ષણો જ નથી હોતા. જો પાણી સંગ્રહ ન થઈ શકે તો પુનઃ ભરણ કે વહેવડાવવા જેવા ગુણધર્મનો પ્રશ્ન રહેતો નથી, તેવા ખડકોને એક્વીફ્યુઝ કહેવાય છે. દાખલા તરીકે કાળ મીંડ અથવા બેસાલ્ટ, ગ્રેનાઇટ તેમજ કેટલાક વિકૃત ખડકો. ચોથો પ્રકાર છે એક્વીટાર્ડ. એવા ખડકો કે જે પાણીનું પુનઃ ભરણ કરી શકે છે અને વહેવડાવી શકે છે, પરંતુ સંગ્રહ નથી કરી શકતા. આવા ખડકોને એક્વીટાર્ડ વર્ગમાં ગણવામાં આવે છે, જેમ કે રેતી કાંકરા મિશ્રિત વાળા થરો. કોઈ પણ ખડક એક્વીફર છે કે નહીં તે ખડકની લાક્ષણિકતા પરથી ખબર પડે. તો ચાલો આપણે હવે જોઈએ કયા કયા પ્રકારના લક્ષણો ખડકમાં હોય તો આપણે તેને એક્વીફર કહી શકીએ. આપણે ખડકના નમૂનાઓ ઉપર પાણી ઢોળી અને પાણીના વહનની પ્રક્રિયાના નિદર્શનથી સરળતાથી એક્વીફરને સમજી શકાય છે. જ્યારે ખડક ઉપર પાણી રેડવામાં આવે છે ત્યારે જે ખડક પાણીને વધુ શોષી શકે તે નરી આંખે જોઈ શકાય તેટલું સરળ છે, જેના ઉપરથી આપણને ખડકમાં છિદ્રતાની માત્રા અંગે જાણકારી મળે છે. વળી છિદ્રતા એ એવો ગુણધર્મ છે જેની માત્રા એક્વીફરમાં પાણીના જથ્થાને નિયંત્રિત કરે છે. આમ વધુ છિદ્રતાવાળા ખડકો આપણા માટે એક્વીફર તરીકેની અગત્યતા ધરાવે છે, જેનો મુખ્ય આધાર ખડકના બંધારણ ઉપર, કણ રચના તથા ખડકની સખતાઈ ઉપર રહેલો છે. હવે આપણે એક્વીફરના પ્રકાર વિશેની સમજણ મેળવીશું. એક્વીફર પર આવતા દબાણને આધારે એક્વીફરના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. દબાણયુક્ત અથવા કન્ફાઇન્ડનું એક્વીફર, જેમાં એક્વીફર પડમાં રહેલા પાણી ઉપર આસપાસ કે ઉપર નીચેના અપ્રવાહિત અથવા એક્વીક્લુડ કે એક્વીફ્યુઝ પ્રકારના ખડકોને લીધે દબાણ અનુભવાય છે અને પાણીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે. આવા ખડકોમાં રિચાર્જ ક્ષેત્રમાં જળ સપાટી ઘણી ઉપર હોય છે. જેમ જેમ નીચાણ વિસ્તારમાં આવતા જઈએ તેમ પાણી ઉપર દબાણ વધતું જાય છે
અને નીચાણ વિસ્તાર પર એક્વીફર ઉપર રહેલા એક્વીક્લુડ કે એક્વીફ્યુઝને છોડીને જો કૂવા કે બોર બનાવવામાં આવે તો આ કૂવા કે બોરમાં પાણી ઘણીવાર ફુવારા જેમ ઉછળીને મળે છે. આવી કાલ્પનિક જળ સપાટીને અંગ્રેજીમાં પીઝોમેટ્રિક જળ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આવા એક્વીફર ખડકોને કન્ફાઇન્ડ એક્વીફર વર્ગમાં વર્ગીકૃત કર્યા છે, જેમાં પાણીના વહેવાની પ્રક્રિયા દબાણને લઈને નિયંત્રિત થાય છે. બીજો પ્રકાર અનકન્ફાઇન્ડ એટલે કે દબાણ મુક્ત. આ એવા ખડકો છે જે જમીન સપાટીથી જ શરૂ થાય છે અને તેની નીચેના ભાગમાં અવાહક અથવા એક્વીક્લુડ પ્રકારના ખડકો આવેલા હોય છે. અહીં રહેલ જળ સપાટી ઉપર માત્ર વાતાવરણનું દબાણ હોય છે અને ભૂગર્ભ જળ સામાન્ય રીતે ઉપરવાસથી નીચાણવાસ તરફ જમીનના ઢોળાવને અનુલક્ષીને વહેતું હોય છે. અહીં બનાવવામાં આવતા કૂવા કે બોરવેલમાં દેખાતી જળ સપાટીને અંગ્રેજીમાં વોટર ટેબલ કહેવાય છે અને આ જળ સપાટીમાં સ્થાનિક વિસ્તારમાં પડતા વરસાદ અને નીચાણવાસ તરફ વહી જતા ભૂગર્ભ જળને લીધે જ કુદરતી રીતે તથા માનવીય ઉપયોગ માટે ઉલેચવામાં આવતા પાણીને લઈને ફેરફાર તાત્કાલિક મોસમમાં જોવા મળે છે, જ્યારે દબાણયુક્ત એક્વીફરમાં વરસાદનો પ્રભાવ લાંબા ગાળે જોવા મળે છે. એક્વીફરનો ત્રીજો આવો પ્રકાર છે લીકી એક્વીફર, જેમાં એક્વીફરનું કોઈ એક તરફનું જોડાણ બીજા જલવાહક ખડક જેમાં એક્વીફર પણ હોઈ શકે અને એક્વીટાર્ડ પણ હોઈ શકે તેની સાથે હોય છે. ટૂંકમાં આવા બંને ખડકો વચ્ચે પાણીની આવન જાવન થતી હોય છે તેવા એક્વીફરને લીકી અથવા સેમી કન્ફાઇન્ડ એક્વીફર તરીકે ઓળખવામાં આવે છે. આ સેશન તમને લોકોને તમારા વિસ્તારમાં આવેલ એક્વીફરને ઓળખવામાં ઉપયોગી થશે તેવી આશા સહ આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ, અથવા અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ પર લોગિન પણ કરી શકશો www.act-india.org. આ વિડિયો સાહિત્ય બનાવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવવામાં આવેલી છે. આ ઉપરાંત આમાં કંઈ સુધારા વધારા કરવા માંગતા હો તો અમારી સંસ્થાના ઈમેલ એડ્રેસ act.pgwm@gmail.com પર મેલ કરીને જાણ કરશો.